અમદાવાદથી વાયા ખેરાલુ થઈ પાલનપુર જઈએ ત્યારે રસ્તામાં શેભર ગામ આવે છે. અહીં પાતાળના દેવ શેષનારાયણ ભગવાનનું મંદિર છે, જે શેભરિયા ગોગા તરીકે ઓળખાય છે. આ મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે. શેભરના ગોગા મહારાજ તરીકે પૂજાતા અહીંના દેવ સહસ્ત્ર ફેણધારી મંદિર હાલ પણ અહીં જીવતું જાગતું જોવા મળે છે. આ મંદિરના નિર્માણ અને ગોગા મહારાજની કથા પ્રચલિત છે. ઘણા વર્ષો અગાઉ આજનું ઉજ્જળ શેભર ગામ શેભર નગરી તરીકે ઓળખાતું હતું. તે નગરીની જહાજો લાલી હતી. આ નગરીમાં કોઈ ચોરી બાબતે નિર્દોષ વાણિયો પકડાયો હતો. તે વખતના શેભર નગરીના રાજાએ વાણિયાને હદપારની સજા જાહેર કરેલ હતી. વાણિયો ખૂબ જ દુઃખી થયો અને તેને શોક કરતો જોઈ કોઈ ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા શેભર ગામમાં એક ભરવાડના ઘેર દીકરી ગોગા મહારાજની સેવા પૂજા કરે છે. ડૂબતો માણસ તણખલું ચાલે એ રીતે આશાના તાંતણે બંધાયેલો વાણિયો ભરવાડની દીકરી પાસે જાય છે અને તેણે બધી વીતક કથા દીકરીને કહી. ભરવાડની દીકરીએ ગોગાની કૃપાથી આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જા, તારી સજા માફ થશે ને રાજા બહુમાન કરશે અને સાચા ગુનેગાર તારા જતા પહેલાં પકડાઈ જશે. વાણિયો ઘણો ખુશ થયો. તે શેભર નગરીમાં પાછો આવ્યો. સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઈ ગયા છે અને વાણિયાને ઇજ્જતભેર મુનીમ બનાવ્યો અને રાજકારભાર સોંપ્યો. આથી વાણિયો ખુશ થયો અને ગોગા મહારાજ તરફની શ્રદ્ધામાં વધારો થયો અને ફરીથી મારવાડના શેભર ગામે ગયો. ભરવાડની દીકરીને વંદન કરી વિનંતી કરી કે મારે ગોગા મહારાજને મારી સાથે શેભર નગરીમાં લઈ જવા છે. એટલે ભરવાડની દીકરીએ ગોગા મહારાજને વાણિયાની વિનંતી કહી. પણ ગોગા મહારાજે શેભર નગરીમાં જવા માટે ના પાડી. પરંતુ વાણિયો ખાલી પાછો જાય તેમ ન હતો. તેણે મહારાજને ઘણી કગર વગર કરી અને સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું. ગોગા મહારાજ વાણિયાની અતિશય આગ્રહને વશ થઈ વાણિયા સાથે તેની નગરીમાં આવવા સંમત થયા. પરંતુ સોનાની મૂર્તિ બનાવવાની મંજૂરી આપી નહીં અને મહારાજે કહ્યું કે શેભર નગરીનો ભવિષ્યમાં રાજાઓની અંદરોઅંદરની લડાઈને લીધે નાશ થવાનો છે, એટલે મારી ઈચ્છા ન હોવા છતાં તારા આગ્રહને વશ થઈ આવવાનું વચન આપું છું. ખુશ થતો વાણિયો ત્યાંથી ગોગા મહારાજના દીવાની જ્યોત શેભર લઈ આવ્યો અને ભગવાન વિષ્ણુની 7 ફેણવાળી પથ્થરની મૂર્તિ ઘડાવી અને તેની મંદિરમાં સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યો. શેભર ગોગા મહારાજના ભવિષ્ય મુજબ કાળક્રમે આ નગરી ઉપર પાલનપુરના નવાબે ચઢાઈ કરી અને શેભર નગરીનો રાજા હારી જતા વિજયી રાજાના લશ્કરે શેભર નગરીનો નાશ કર્યો અને શેભર નગરી ઉજ્જળ બની ગઈ અને ગોગા મહારાજની 7 ફેણવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી. આશરે 500 વર્ષ અગાઉ ચાણસોલ ગામના કેટલાક ચૌધરી જ્ઞાતિના ખેડૂતો પોતાના બળદગાડા સાથે આ નદીના રસ્તેથી પોતાના ગામ જઈ રહ્યા હતા. એક ખેડૂતને આ પથ્થર જોઈને વિચાર આવ્યો કે આ પથ્થર કંઈક કામમાં આવશે. તેથી આ ઊંધા પથ્થરને જેમ હતો તેમ ગાડામાં ભર્યો. તેઓને આ પથ્થર મૂર્તિ છે તેવો ખ્યાલ ન હતો. ગાડું ચાલતા ચાલતા થોડું આગળ ગયું અને એક ખેડૂત ધૂણવા લાગ્યો. ધૂણતા ધૂણતા તે કહેવા લાગ્યો કે હું શેભર નગરીનો ગોગો છું અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને 7 ફેણવાળી મૂર્તિ દેખાશે. બીજા ખેડૂતોએ આ પથ્થર ઉલટાવીને જોયું તો ખરેખર ગોગા મહારાજની 7 ફેણવાળી મૂર્તિ હતી. ગોગા મહારાજે કહ્યું કે તમે જ્યાં ગાડું ઊભું રાખશો ત્યાંથી હું આગળ આવીશ નહીં અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો. આમ ખેડૂતો આગળ ચાલ્યા. વાતોવાતોમાં ગોગા મહારાજનું વચન ભૂલાઈ ગયું અને પર્વતોની વચ્ચે સુંદર વડદાદાની છાયામાં થાક લાગવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડું ઊભું રાખ્યું. આરામ કર્યા બાદ ગાડું આગળ ચલાવવા ગયા તો ગાડું આગળ વધ્યું નહીં. આથી તેઓને ગોગા મહારાજનું વચન યાદ આવ્યું અને ભૂલ કરવા બદલ પછતાવો થવા લાગ્યો. ના છૂટકે આ 7 ફેણવાળી ગોગા મહારાજની મૂર્તિની સ્થાપના આ વિશાળ વડલાના નીચે ભક્ત ચૌધરી ખેડૂતોએ કરી. ત્યારથી લોકો ભક્તિભાવથી ગોગા મહારાજની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે અને આ સ્થળ શેભર ગોગા મહારાજના નામે ઓળખાય છે. આ મૂર્તિ સ્વયં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને વડલાની અંદર શંકર ભગવાન બેસેલા છે. શંકર ભગવાનનું પૂજન વિષ્ણુજી કરે છે. તે વડલામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ વિરાજમાન છે. એમ કહેવાય છે કે આ વડલામાં તેમનો સમસ્ત પરિવાર છે. શેષ નારાયણ રૂપે દેવ બિરાજમાન છે. તેની પૂજા શિવજીની પૂજા સમાન છે. હાલ અહીં આરસનું મંદિર નવું બનાવેલું છે. મૂર્તિ મૂળ સ્વરૂપે એમને એમ જ છે. ત્યાં ભક્તો માનતા માને છે, પાઠ પૂજા થાય છે.
મંદિર में તમે પ્રવેશ કરો એટલે ચારે તરફ તમને સર્પાકાર શિલ્પકામ જોવા મળે છે. મંદિરની અંદર પગ મૂકતા જ તેના સ્તંભો, ગર્ભગૃહ કે પરિસર ગમે ત્યાં નજર કરો, ત્યાં શિલ્પમાંથી કંડારેલા સર્પ જોવા મળે છે. ઘડીભર તમને એમ થાય કે તમે જાણે નાગલોકમાં આવી ગયા હો તેવું લાગે છે. અહીંથી થોડે દૂર સરસ્વતી નદી છે. સ્થાનિક લોકો તેને કુંવારિકા કહે છે. માન્યતા છે કે નવદંપતી જો આ નદીમાંથી સાથે પસાર થાય તો નદી તેમને તાણી જાય છે. આ નદી દરિયાને મળતી નથી એટલે તેને કુંવારિકા કહેવાય છે. શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમના દિવસે ગોગાબાપાનો શેભર મુકામે ખૂબ મોટો મેળો ભરાય છે. જો તમે એક દિવસ માટે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારતા હોય તો કુદરતી સૌંદર્યથી ભરપૂર આ પૌરાણિક જગ્યાની મજા માણવા જેવી છે. ઊંચા પર્વતોની વચ્ચે આવેલી આ જગ્યા તમારું મન મોહી લેશે. જય ગોગા મહારાજ.